નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 19મો હપ્તો જે ખેડૂતો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને 19મા હપ્તા માટે મહત્વની અપડેટ સામે આવી છે. 19મો હપ્તો ક્યારે આવશે, આ વર્ષે કે આવતા વર્ષે? આજના વિડીયોમાં વિગતવાર માહિતી જોઈએ. દેશમાં એવી ઘણી યોજનાઓ ચાલી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ છે. જેમાં આયુષ્યમાન ભારત યોજના હોય કે અંત્યોદય યોજના, જેના હેઠળ દર મહિને લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. આમાં રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે રૂપિયા 2000ના 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે વાર્ષિક રૂપિયા 6000 આપવામાં આવે છે. તો તે જ સમયે આ વખતે 19મો હપ્તો જાહેર થવાનો છે, કારણ કે અત્યાર સુધીમાં કુલ 18 હપ્તાનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોને આ હપ્તો આ વર્ષે કે આવતા વર્ષે ક્યારે મળશે? તો ચાલો જોઈએ કે 2000 રૂપિયાનો હપ્તો લાભાર્થીઓના બેંક ખાતામાં ક્યારે પહોંચી શકે છે. તો આ કામ ખેડૂતોએ સૌપ્રથમ તો કરવું જરૂરી રહેશે. જો તમારે હપ્તાનો લાભ મેળવવો હોય તો ખેડૂતોને 3 બાબતો કરવી ખૂબ જ જરૂરી છે. આમાં પહેલું કામ જમીનની ચકાસણીનું છે. જો તમે આ કામ ના કરાવો તો તમે આવનારા હપ્તાના લાભોથી વંચિત રહી શકો છો. તેથી હપ્તાનો લાભ મેળવવા માટે આ કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો. બીજું કાર્ય છે KYC. જો ખેડૂતો આ કામ નહીં કરાવે તો તેઓ હપ્તાના લાભથી વંચિત રહેશે. તેથી તમે આ કામ તમારા નજીકના CSC કેન્દ્ર અથવા યોજનાના સત્તાવાર પોર્ટલ pmkisan.government.in પરથી તમે જાતે પણ કરી શકો છો. હપ્તો મેળવવા માટેનું જે ત્રીજું કાર્ય છે આધાર લિંક કરાવવાનું, જેમાં લાભાર્થીએ તેનું આધાર કાર્ડ તેના બેંક ખાતા સાથે લિંક કરવાનું હોય છે. જો તમે આ કામ નહીં કરાવો તો તમારા હપ્તા અટકી શકે છે. 19મો હપ્તો ક્યારે બહાર પાડી શકાય છે? તો PM કિસાન યોજનામાં લાભાર્થી તરીકે જોડાતા તમામ ખેડૂતોને વર્ષમાં 3 વખત 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે, એટલે કે ખેડૂતોને વાર્ષિક કુલ 6000 રૂપિયાનો લાભ મળે છે. અહીં એ પણ જાણી લો કે આ હપ્તો લગભગ દર 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે, જે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. અગાઉનો હપ્તો એટલે કે 18મો હપ્તો ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવ્યો હતો. નિયમો અનુસાર આગામી હપ્તા માટે 4 મહિનાનો સમયગાળો જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. તેથી એવું માનવામાં આવે છે કે ખેડૂતોને હપ્તાનો લાભ ડિસેમ્બરમાં નહીં પરંતુ જાન્યુઆરીમાં મળી શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ધન્યવાદ.